જય માતાજી. તો મજામાં બધાય? આવી તો બધાય મજામાં અહીં છે ને. આપણે આવી ગયા રસોડામાં તો કાંઈ હોય જ છે, પણ અવીનવી વેરાયટી હું તમને કહેતી હોય કે હું બતાવી. એટલે આપણે છે ને ચેવડો બનાવવાનો છે. જો તો ભોલોભાઈ પોરબંદર ગાતા કે નાસ્તો તો ઘણો બધું લેવા, બોલો ન કે ચેવડા વગર તો બધું અધૂરું છે. એટલે ચેવડો તો બનાવવો જ પડે. મણી ચેવડો ભાવે એટલે આપણે ચેવડો બનાવવાનો છે. તો જો આપણે પૌવા તળેલી ચોખાના, જો એકદમ તેલ થાય ને તો જ અસર ચોખા ઉગશે. જો નાખ્યા ભેગા ગેસ વધારે દઈએ એટલે અસર ઉપર આપણા સરસ એકદમ ફૂલે. જોઈજો તમે, બહુ સરસ થાય. જો એટલે આપણે થોડોક જ બનાવવાનો છે ચેવડો ત્યાં, કારણ કે નાસ્તો ઘણો બધો છે એટલે આપણી ઝાઝો સેવડો બનાવવાનો ને તાતા કારક મસાલા પૂરી કે ભેળ કરવી હોય ને તો આપણી કાંઈ આવે. ની વસ્તુ બધી પડી હતી ને, મકાઈના પૌવા દિવાળી દીના લીધલ પડ્યા, એક ફેરે ચેવડો બનાવ્યો તો પાછો તા નહોતો બનાવ્યો. તો મેં કીધું ચેવડો બનાવી નાખા. તો જો આ છે ને ચોખાના પૌવા તરાઈ ગયા ને એવા આપણી છે ને મકાઈના પૌવા તરવાના છે થોડાક. ને આ છે આપણા માંડવીના બી ને. આજ છે ને મેં બોલો તમને હું કહેતી હતી, એક બેનની કોમેન્ટ પણ આવી હતી કે તમે માથામાં મારા બહુ વાળ ઉતરે તો તમે જે પ્રયોગ કરો એ કઈ રીતે કરો ને એ મને કીજો ચોક્કસ. એટલે એમાં કહીને શેના 4 ચમચી ચોખાની ને 1 ચમચી મેથી, આખી મેથી લેવાની ને એ શેના 5 કલાક તો ઓછામાં ઓછી આપણે પલાળવાની છે. વધારે રહી જાય તો વાંધો નહીં, નકર 5 કલાક રહેવા દેવાની છે. ને પછી એની ક્રશ કરીને વાળમાં, ધોયેલ વાળમાં આખાઈમાં જે હોય સ્મૂથ આપણું તો મિક્સરમાં દળેલું હોય એકદમ ક્રશ કરી નાખવાનું મિક્સરમાં એ ચોખા ને મેથી બે. ને પછી એ આમાં ભૂંહાઈ લેવાનું ઝીણું ઝીણું કરીને, એકદમ મલાઈ જેવું થઈ જાય ને એટલે આમાં વાળમાં ચોપડવાનું. એ આપણી કલાક 1.5 કલાક રાખવાનું ને પછી આપણી વાળ ધોઈ નાખવાના. એકદમ સિલ્કી વાળ થાય. જો મેં આજે જ નાખ્યું. એટલે આ રીતે ચોખાનો પ્રયોગ છે. જો કોઈને સમજાતો ન હોય ને તો આમાં નંબર હોય મારા, મને ફોન કરી લેજો, હું તમને ચોક્કસ સમજાવી બધાને. તો સારું, એવા આપણી છે ને મકાઈના પૌવા તળી લઈએ. જો આ મકાઈના પૌવા છે, એક આમાં ચાલુ છે બધું. તો આમાં છે ને આપણી મકાઈના પૌવા તળે ને થોડાક સિંગદાણા તળે નાખા ને પછી વઘારેલા મમરા. તો આપણો ચેવડો થઈ જાય તૈયાર. તો આ રીતે આપણે ચેવડો બનાવીએ. તો હજી હું આમાં દળેલી ખાંડ ને લાલ મરચું બધું નાખી, લીમડો બધું. જો તો આ મકાઈના પૌવા છે. મકાઈના પૌવા આપણે તળાઈ ગયા ને એ આપણે મમરા વઘારવાના છે, બી તળવાના છે અને થોડીક વરિયાળી નાખવાની છે. તો થોડું બધું નાખીને સરસ ચવાણા ટાઈપનું આપણે બનાવી દઉં બધું સરસ. જો ને છે મકાઈના પૌવા તળાઈ. આપણે એટલો જ ચેવડો બનાવવાનો છે. તો આમાં તમે જોડાયેલ રહીજો, હું આપણી તમને બધું નાખા એ બતાવા. ચાલો, એવા આપણી સિંગદાણા તળેલી સિંગદાણા છે. મકાઈના પૌવા તો હજે એટલા પડ્યા, કારણ કે કામ કેટલો ચેવડો જોઈએ, થોડો કેવો ચેવડો હોય તો વાવા જેવું. કેટલાય દી નાસ્તો હાલે, હું એક સેજ ખા, બાકી તો સીઝન છે એટલે અડદિયો પણ હોય, ખજૂર પાક હોય, આવું બધું હોય થોડું થોડું શિયાળામાં. કારણ માંડવી પાક કરીએ તો આ એટલો ચેવડો તો ઘણો બધો થઈ જાય એટલે થોડો થોડો આપણી ચેવડો કરીએ. ને આપણી જો માંડવી પણ આ ભોરાભાઈ ગાતા પોરબંદર કુતિયાણાથી માંડવી પણ લેતા આવ્યા બાસ્કું. તો એ આપણે ફોલે સ્ટોર કરી લીધું, કારણ કે માંડવી તો અમારે બહુ જ જોઈએ. ચાલો, હું આપણી મસાલો કરેલા, તમે આમાં જોડાયેલ રીજો એ પણ હું તમને બતાવા. જો આ છે ને ભૂંગળા છે, ઝીણા ભૂંગળા. જો છોકરાની ભાવે. જો ભૂંગળા તળેલા હોય ને આમાં નાખેલા તો મસ્ત લાગે ચેવડામાં. એટલે આપણે આ ભૂંગળા પણ તળી નાખીએ. પછી આપણે આમાં છે ને હું આપણી મમરા વઘારી ને એમાં થોડીક વરિયાળીની
થોડોક લીમડો ને એવું બધું નાખી એટલે ટેસ્ટ બહુ મસ્ત આવે. જુઓ તમે, દળેલી ખાંડ ને બધું હું નાખી દઈ હમણાં. એકદમ સરસ ચેવડો ભેળવી નાખી હું તમને બધું બતાવી. તો આ રીતે આપણે ચેવડો બનાવીએ. તમે કઈ રીતે બનાવો ને એ પ્રમાણે કોમેન્ટમાં કીધો કે અમે આ રીતે બનાવીએ, ફેરફાર કરતા હોય તો કોઈ. લે હવે આપણી બીજી બધી તૈયારી કરે હું તમને બતાવા તો તમે આમાં જોડાયેલ રીજો. બધું તરાઈ ગયું, મસાલો તૈયાર કરેલા એ પણ હું તમને હમણાં બતાવી. હાલો, જો આપણે આ મકાઈના પૌવા ભૂંગળા તરે લીધા ને આપણે આમાં નાખી ખાંડ ને મીઠું નાખી દીધા ને એમાં આપણે છે ને સેવ નાખી દઈએ. જો આ રીતે આપણે ચેવડો બનાવવાનો છે. અને મમરા વઘારો એટલી વરિયાળી ને લીમડો એ બે નાખી દેવાના મમરા વઘારવામાં. પછી તમારે ઉપાડીની એટલે એ રીતે વઘારવાનો છે મમરાનો ચેવડો. જો ફેંકો ને આપણો મમરાનો ચેવડો તૈયાર. આ રીતે છે ને આપણે બધોય વઘારીને જો ભૂંગળા નાખ્યા, મકાઈના પૌવા નાખ્યા, ચોખાના પૌવા નાખ્યા, સેવ નાખી, સિંગદાણા નાખ્યા. જો આનો લુક કેટલો મસ્ત આવે. તમે બધાય છે આ રીતે જ તમે છે ને ચેવડો બનાવજો એટલે ખાતાય નો ધરાવ એવો સરસ ચેવડો થાય. કારણ કે ચેવડો તો હું બનાવવા અવારનવાર, પણ આજ છે ને મને થયું કે ના મારે નાસ્તો ઘણી પડ્યો હોય પણ આજે આપણે ચેવડો બનાવવાનો છે. એટલી મેં જો આ ચેવડો બનાવ્યો. આમાં સેવઈ નાખી દીધી ને એ થોડી ખાંડ નાખવાની છે. બહુ ઝાઝી તો નથી નાખવી, થોડીક એવી નાખવી. આ દળેલી ખાંડ છે તો જો આ દળેલી ખાંડ પણ નાખી દીધી ને એ છે ને આપણે આમાં ભરે ડબ્બામાં ને તૈયાર કરી લઈએ. તો બહુ મસ્ત થયો ચેવડો. જોઈ લઈએ જો કેવો થયો, તાકાતવાળો થયો કે નથી થયો. જો બહુ મસ્ત થયો, પણ થોડો ખાંડી મોરો છે. અમારે ખાંડ તો બહુ જોઈએ, તમને ખબર જ છે. જો મીઠો સરસ ચેવડો થયો, બહુ મસ્ત થયો ચેવડો. જેને ખાવો હોય તો આવો ખાવા, પણ અમદાવાદ આવવું પડે ખાવા. એવો ચેવડો થયો. તો આપણો ચેવડો જો આ રીતે બનાવ્યો ને આ રેસીપી જો કોઈને ગમે ના તો મારો વિડીયો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો ને બે લાઈક બટન દબાવજો. આવા અવારનવાર વિડીયા જોવા મળે ને બધી બીનું મારા વિડીયા જોવે હોય ને સપોર્ટ કરે. નીવો સપોર્ટ કરજો રે.